આ ભાઈ બંધે આ દોસ્તારે આ ભાઈ બંધે લગ્ન લગાડ્યો હે દરો દારૂડો મેગે છે। સોશિયલ મીડિયાની અંદર એક વિડિયો વાયરલ થયો છે। જે આ મિત્રો વાત કીધો તમે બધા લોકો કંઈક ને કંઈક જાણતા હશો કે જે રીતે એક બે દિવસ પહેલા ઝહેરતભાઈ આહિર જેલમાંથી બહાર આવ્યા છે અને ત્યારબાદ તમે સોશિયલ મીડિયા ખોલશો એટલે તમને એક જ વિડિયો જોવા મળવાનો છે ઝહેરતભાઈ આહિર, માયાભાઈ આહિર અને કંઈક ને કંઈક જિગ્નેશભાઈ। આ મિત્રો વાત કીધો હાલ એક વિડિયો વાયરલ થયો છે જેમની અંદર કંઈક ને કંઈક હવે ભાઈ માયાભાઈ આહિરના પરિવારની અંદર કોઈના પણ લગ્ન હોય ખબર નહીં, પરંતુ કંઈક ને કંઈક બોર્ડા ખાતે મિત્રો એક લગ્ન હતા। લગ્નની અંદર ઝહેરતભાઈ આહિર કંઈક ને કંઈક ઠુમકા મારતા એટલે કે ડાન્સ કરતા હોવા નજર આવ્યા છે અને હાલ સોશિયલ મીડિયાની અંદર વિડિયો વાયરલ થયો છે। કંઈક ને કંઈક તમે બધા લોકો જાણતા હશો કે ઝહેરતભાઈ આહિર છેલ્લા એક મહિનાથી સરસામાં છે। શા માટે સરસામાં છે તમે બધા લોકો કંઈક ને કંઈક જોઈ જ લીધું છે। જે નવનીતભાઈ પોતે મિત્રો વિરોધ કર્યો હતો જે રીતે કોળી સમાજના લોકો મેદાનની અંદર આવ્યા હતા અને કંઈક ને કંઈક ઝહેરતભાઈને જેલમાં નાખ્યા હતા, કારણ કે તમે બધા લોકોએ જોયું હતું કે જે રીતે ઝહેરતભાઈ આહિરે તેમનું અંદર નામ આવ્યું હતું હુમલા કરવાની અંદર નવનીતભાઈ ઉપર હુમલો થયો હતો અને જે આખી પ્રક્રિયા ઘટી હતી જેમની અંદર કંઈક ને કંઈક કોળી સમાજના લોકો હોય કે પછી નેતાઓ હોય આ બધા જ કંઈક ને કંઈક મેદાનની અંદર આવ્યા હતા, કારણ કે નવનીતભાઈને ન્યાય આપવા માટે હવે કંઈક ને કંઈક નવનીતભાઈને તો ન્યાય મળ્યો છે, પરંતુ 14 દિવસ માટે ઝહેરતભાઈ આહિર જેલ ભોગવીને આવ્યા છે અને પોતે કંઈક ને કંઈક ઘરે આવતા જ જે રીતે એક પછી એક સોશિયલ મીડિયાની અંદર વિડિયો વાયરલ થયો છે। જે રીતે કોળી સમાજના લોકોએ જ્યારે ઝહેરતભાઈ આહિરની ધરપકડ થઈ હતી ત્યારે ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને જે રીતે હાલ ઝહેરતભાઈ આહિર જેલમાંથી બહાર આવ્યા ત્યારે આહિર સમાજના લોકોએ કંઈક ને કંઈક ફટાકડા ફોડ્યા છે। આવો વિડિયો પણ સોશિયલ મીડિયાની અંદર જોયો, પરંતુ કંઈક ને કંઈક ઝહેરત હતા જે રીતે મિત્રો જોરદાર ડાન્સ કરી રહ્યા છે। આ સોશિયલ મીડિયાની અંદર વિડિયો અત્યારે ખૂબ જ વાયરલ થયો છે। કંઈક ને કંઈક તમે બધા લોકોએ જોયું હતું કે માયાભાઈ આહિર હોય કે જિગ્નેશભાઈ કવિરાજ પોતે ગીત ગાઈ રહ્યા છે, જિગ્નેશ કવિરાજ સાથે ઝહેરતભાઈ આહિર સાથે ડાન્સ કરી રહ્યા છે। તો બને એટલો વિડિયોને શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી હું તમારા સમક્ષ આવા વિડિયો લાવતો રહું। આઈ હોપ કે તમને ઘણી બધી સમજણ પડી છે। આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડિયો સાથે મળીએ ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ, ખાસ કરીને વિડિયો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। ધન્યવાદ।